ધ્યાનમાં રાખવા જેવી કેટલીક મહત્વપૂર્ણ બાબતો. 1. સફરજનની છાલ કાઢી તેને બારીક કાપીને તેમાં થોડું રોક મીઠું નાખીને સવારે ખાલી પેટ ખાઓ, આનાથી માથાના દુખાવામાં રાહત મળશે. 2. ગળામાં દુખાવો થવા પર 2-3 તુલસીના પાનને પાણીમાં ઉકાળો અને પછી તે પાણીથી ગાર્ગલ કરો. 3. તાંબાના વાસણમાં રાખેલ નળનું પાણી પીવાથી હાઈ બ્લડ પ્રેશરમાં ફાયદો થાય છે. 4. તુલસીના પાનનો 1 ચમચી રસ રોજ પીવાથી તમામ રોગોમાં ફાયદો થાય છે. 5. કાચા પપૈયાની પેસ્ટને 5 થી 10 મિનિટ માથા પર લગાવો અને પછી તેને ધોઈ લો, તેનાથી વાળ ખરતા અને ડેન્ડ્રફ અટકશે. 6. રોજ ગાજરનો રસ પીવો, શરીરની દુર્ગંધ દૂર કરે છે. 7. એક કાચા ઈંડાને બીટ કરીને વાળમાં લગાવો અને થોડીવાર પછી તેને શેમ્પૂથી ધોઈ લો. ઈંડામાં પ્રોટીન, સલ્ફર, ઝિંક, આયર્ન, આયોડિન અને ફોસ્ફરસ જેવા પોષક તત્વો હોય છે. તેમાંથી મળતું પ્રોટીન વાળ માટે પૂરતું હોય છે. તે ફાયદાકારક છે. આ સિવાય ઈંડામાં રહેલ વિટામિન ઇ અને ડી વાળની ચમક વધારે છે અને તેને અઠવાડિયામાં 1 કે 2 વાર વાળમાં લગાવો. 8. સ્નાન કરતા પહેલા શરીર પર દહીં અને ચણાના લોટની પેસ્ટ લગાવો, તેનાથી ત્વચા સાફ થાય છે અને ભરાયેલા છિદ્રો પણ ખુલે છે. 9. એલચી અને લવિંગ ચૂસવાથી શ્વાસની દુર્ગંધ દૂર થાય છે. 10. શ્વાસની દુર્ગંધથી છુટકારો મેળવવા માટે દરરોજ તુલસીના પાન ચાવવા. 11. થોડા દિવસો સુધી દરરોજ સવારે ખાલી પેટે 3 થી 4 અખરોટની દાળ ખાવાથી ઘૂંટણના દુખાવામાં રાહત મળે છે. 12. જમ્યા પછી પેટમાં ગેસની સમસ્યા હોય તો એક જાડી એલચીના દાણાને ચાવીને તેના ઉપર નવશેકું પાણી પીવાથી પેટ હળવું થાય છે અને ગેસની સમસ્યા દૂર થાય છે. 13. પપૈયાની છાલને ઘસવાથી દાઝવાના નિશાન ધીમે ધીમે દૂર થઈ જાય છે. 14. રૂને નારિયેળના પાણીમાં પલાળીને ચહેરા પર લગાવવાથી ફોલ્લીઓ અને કરચલીઓ દૂર થાય છે. 15. સવારે 2 વાસી ઘઉંની ચપાટી દૂધમાં ભેળવીને ખાવાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. 16. એલોવેરાને કાપીને તેની અંદરની જેલ કાઢી લો અને જેલ લગાવ્યાના 1 કલાક પછી તમારા વાળને શેમ્પૂથી ધોઈ લો. 17. નવશેકા પાણીમાં લીંબુનો રસ અને થોડું મીઠું મિક્સ કરો. દરરોજ સવારે તેનું સેવન કરવાથી તમારું મેટાબોલિઝમ સ્વસ્થ રહે છે અને વજન ઘટાડવામાં પણ મદદ મળે છે. 18. જો તમે તમારા શરીરની ચરબી ઘટાડવા માંગો છો, તો મીઠાઈઓ, ખાંડયુક્ત ખોરાક અને તેલયુક્ત ખોરાકથી દૂર રહો. આ ચરબી તમારા શરીરના વિવિધ ભાગો પર જમા થાય છે. 19. બટેટાને છીણી લો અને બટેટામાંથી બને તેટલો રસ કાઢી લો. બટાકાના રસમાં રૂને પલાળીને તમારા ડાર્ક સર્કલ પર લગાવો. ડાર્ક સર્કલ ધીમે ધીમે આછા થતા દેખાશે. 20. નહાતી વખતે કેમિકલ સાબુ કે શેમ્પૂને બદલે લસ્સીનો ઉપયોગ કરો કારણ કે સાબુમાં રહેલા રસાયણો તમારા માથા અને ત્વચાને નુકસાન કરે છે. 21. વરસાદમાં ભીના થવાથી થતી શરદીથી બચવા માટે કાળા મરી, તુલસીના પાન અને એલચીનો ઉકાળો પીવો. 22. જો તમને હાડકામાં દુખાવો થતો હોય તો અઠવાડિયામાં 1 કે 2 વાર રાજમાનું સેવન કરો કારણ કે તેમાં કેલ્શિયમ અને પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે. 23. ઉનાળામાં બને તેટલું લીંબુ શરબત પીવું જોઈએ જેથી તમારા શરીરમાં પાણીની ઉણપ ન સર્જાય. 24. રોજ શેકેલા ચણા અને ગોળ ખાવાથી કફમાં રાહત મળે છે. 25. જે સ્ત્રીઓ ચાંદીની પાયલ પહેરે છે, સાંધાના દુખાવાની સમસ્યા દૂર થાય છે, હાડકાં મજબૂત બને છે, રક્ત પરિભ્રમણ બરાબર રહે છે અને સાંધાનો સોજો પણ ઓછો થાય છે. 26. રેસાવાળા ફળો અને શાકભાજી ઉપરાંત આહારમાં કઠોળનું સેવન શરીરના કોઈપણ પ્રકારના ઘસારાને સુધારવામાં મદદરૂપ છે. 27. જે મહિલાઓ બેસીને ઝાડુ કરે છે તેમને ક્યારેય હાડકાં સંબંધિત કોઈ સમસ્યા નથી હોતી. 28. શિયાળામાં શરીરના દુખાવાના કિસ્સામાં સરસવના તેલમાં થોડી સેલરી ભેળવી
તેલ ગરમ કરીને માલિશ કરો અને થોડા સમય પછી હૂંફાળા પાણીથી સ્નાન કરો, તેનાથી તરત આરામ મળે છે. 29. દૂધને 1-2 વાર ઉકાળીને જ વાપરો. એથી વધારે ઉકાળવાથી તેના પોષક તત્વો નાશ પામે છે. 30. જો તમારે તમારા શરીરને સ્વસ્થ રાખવું હોય તો ખુલ્લી હવામાં ઊંડા શ્વાસ લો અને થોડો સમય ચાલો. 31. બદામ અને કિસમિસ દૂધમાં ભેળવીને પીવો, આનાથી શરીરમાં ઘણી શક્તિ આવશે અને નબળાઈ દૂર થશે. 32. જો તમારે કાયમ જુવાન રહેવું હોય તો સૌથી પહેલા તમારે તમારા ગુસ્સા પર કાબૂ રાખવો જોઈએ, કારણ કે જે લોકો ગુસ્સે થાય છે તેઓ ઝડપથી વૃદ્ધ થઈ જાય છે. 33. ચહેરા પર ટામેટાં ઘસવાથી ચહેરા પરના કાળા ડાઘ થોડા દિવસોમાં જ ગાયબ થઈ જાય છે અને રંગ પણ સુધરે છે. 34. અડધા માથાના દુખાવા માટે દ્રાક્ષનો રસ પીવો, દુખાવો ઓછો થશે. 35. જ્યારે તમને ખાંસી હોય ત્યારે અથાણું બિલકુલ ન ખાઓ. 36. શિયાળામાં બાજરીની રોટલી ખાઓ, શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. 37. રોટલી ખાતી વખતે મોઢામાં કડવાશ લાગે તો સમજવું કે તાવની સમસ્યા હોઈ શકે છે. 38. કિસમિસનું સેવન કરવાથી શરીરનો થાક દૂર થાય છે. 39. રાત્રે ચહેરા પર માખણ લગાવવાથી ચહેરાની ત્વચા કોમળ અને સુંદર બને છે. 40. શરીરની ગરમી દૂર કરવા વરિયાળીનું પાણી પીવો. 41. જો પેઢામાં દુખાવો થતો હોય તો થોડી રેતી લઈને તેને થોડું પાણી મિક્સ કરીને પેસ્ટ બનાવી પેઢા પર હળવા હાથે મસાજ કરો અને થોડી વાર પછી ધોઈ લો, તેનાથી આરામ મળશે. પેઢામાં દુખાવો. 42. દાડમનું સેવન કરો, કરચલીઓ માટે દાડમનું સેવન ફાયદાકારક છે. 43. દરરોજ રાત્રે સૂતા પહેલા બદામના દાણા ખાઓ અને તેની ઉપરનું દૂધ પીવો, તમારા હાડકાં મજબૂત બનશે અને તમારા શરીરમાં પણ ખૂબ જ શક્તિ આવશે. 44. જો તમને તમારા પગ કે શરીરમાં દુખાવો થતો હોય તો ગરમ પાણીથી સ્નાન કરો, આ છે શ્રેષ્ઠ ઉપચાર. 45. અઠવાડિયામાં 1 કે 2 વાર કારેલાનું શાક ખાઓ, તેનાથી ચહેરાની ત્વચા સ્વચ્છ રહે છે. 46. દાંતમાંથી લોહી નીકળતું હોય તો ટામેટાનો રસ પીવાથી ફાયદો થાય છે. 47. કિડની સાફ કરવા માટે તરબૂચ અને ધાણાનો રસ પીવો. મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર.